નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના આંગણે 23માં સમૂહલગ્ન સમારોહ યોજાયો. સુરતના આંગણે જેખારિયા દાદા તીર્થધામ દ્વારા 23મો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સમારોહ યોજાયો. તારીખ 3/3/2024ને રવિવારના રોજ સુરતના બાપા સીતારામ ફાર્મ, કિરણ ચોક, મહાલક્ષ્મી પુણા ગામ ખાતે 11 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા હતા, જેમાં મહંત શ્રી પરશુરામ બાપુ, ગુરુ શ્રી રામલખનદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે બાપુ દ્વારા 11 નવયુગલોને આશીર્વાદ પાઠવાયા હતા અને 11 દીકરીઓને જાનકી જ્વેલર્સ સંજયભાઈ ત્રાડા દ્વારા ચાંદીના છડા આપવામાં આવ્યા હતા. અને આ સમૂહલગ્નમાં મોટી સંખ્યામાં મહેમાનો તેમજ સાધુ સંતો આ સમૂહલગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. મારું નામ છે પરશુરામ બાપુ 1008, પરશુરામ બાપુ ગુરુ રામલખનદાસ બાપુ. આજે વર્ષો પહેલાં એક જિજ્ઞાસા, જ્યારે પોરબંદર હું હતો ત્યારે મને એક જિજ્ઞાસા એવી થઈ કે મારા પરિવારની અંદર દીકરી નથી. તો કે દીકરી તો વાલનો દરિયો છે. જયસુખભાઈ, દીકરી વાલનો દરિયો છે. તો કે આ પરંપરાને હિસાબે મને એક આનંદની ઉર્જા મળી. આજે અમારા વિલાસબેન છે, અમારું મંડળ છે ખારિયા દાદા યુવા ગ્રુપ. મારે કોઈ પણ જગ્યાએ આપણે ખારિયા દાદાના મંદિર તરફથી કોઈ પણ જગ્યાએ કોઈ ફંડ ફાળો હાલતો નથી, કોઈ સ્લીપ નથી. સ્વસહાય દેવું હોય તો હું તો સાધુ છું, મહામંડલેશ્વર છું, ધર્મરક્ષક ચેરિટેબલનો મહંત છું. પણ તમે દેવા રાજી છો. જયસુખભાઈ દેવા આવ્યો ને સાંજના સાંકળા, આજ હું હૃદયથી એને બિરદાવું છું. એ 16 આજ હાથ લાંબા કરું છું. પણ કોને માટે? કે અમારી ગરીબ દીકરીઓ, મારી માવડીઓ માટે. આજે હું મારા માટે ક્યારેય નહીં માગું. અને આ ધન ઘડી ધન ભાગ, આજે આ ન્યૂઝવાળા આવ્યા છે, પત્રકારવાળા આવ્યા છે, જેને ખારિયા દાદાના શુભાશીષ